જય માં હરસિદ્ધિ માતા। આજે આપણે આવી ગયા છે હરસિદ્ધિ માતાના મંદિરે, જે પોરબંદરથી દ્વારકા જાય અને વચ્ચે આવે છે તે જય હરસિદ્ધિ માતા। આ હરસિદ્ધિ માતાજી જવાનો રોડ છે, સીધે સીધો આપણે જઈ રહ્યા છીએ અંદરના રોડ ઉપર, હાઈવેથી અંદર માતાજીનું મંદિરે। જો સામે દેખાય એ ઉપલા હરસિદ્ધિ માતાનું મંદિર છે, પણ ત્યાં અત્યારે જવા દેતા નથી, એટલે નીચે આપણે દર્શન કરવાના છે। આ હરસિદ્ધિ માતાનું મંદિર છે નીચે, એના આપણે દર્શન કરવાના છે। અંદર કેમેરો લઈ જવા દેતા નથી, એટલે આપણે કાંઈ અંદર લઈ જવા નથી, એટલે બહારથી આપણે શૂટિંગ કરેલું છે। તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। ઉપરના મંદિરે જવાની અત્યારે મનાઈ છે, કારણ કે ત્યાં કામ ચાલુ છે અત્યારે, એટલે બંધ છે। આ માતાજીનું મંદિર છે, હરસિદ્ધિ માતાજીનું નીચેનું મંદિર છે, તેના દર્શન આપણે કરીએ છીએ। જય મા હરસિદ્ધિ માતા। આપણે ત્યાંથી આગળ ચાલશું એટલે કાંઈક નજારો આવો છે। એક બાજુ દુકાનો છે, દરેક જાતની વસ્તુ અહીંયા મળી રહેશે, ખાવા પીવાની બધી આઈટમો મળે છે। અને અહીંથી જો આપણે આગળ ચાલીએ તો અહીંયા રહેવા માટે ધર્મશાળા પણ છે। તો આપ જે જોઈ રહ્યા છો તે ધર્મશાળા છે। અહીંયા રોકાણ કરવું હોય તો પણ ધર્મશાળામાં તમે રોકાણ કરી શકો છો। શ્રી હર્ષદ ધર્મશાળા છે, ત્યાં રોકાવા માટે રૂમ છે અને બારે પાર્કિંગ પણ છે, એટલે પાર્કિંગ પણ આપણે ગાડી કરી શકીએ। 4 વ્હીલ હોય, 2 વ્હીલ હોય, ગમે તે હોય તો તમે પાર્કિંગ પણ કરી શકો। તેનો સમય આમ કંઈક છે, તમે જોઈ રહ્યા છો। તો મારી ચેનલ સારી લાગે તેને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો। હવે આપણે જઈશું આગળ બીજી ધર્મશાળાએ। એક અહીંયા બીજી પણ ધર્મશાળા છે, તે આ બીજી ધર્મશાળા છે, બરોબર ચોપાટીની સામે ધર્મશાળા છે। એટલે અહીંયા પણ રોકાવું હોય તો હરસિદ્ધિમાં બે જ ધર્મશાળા છે। હર્ષદની અંદર માતાજીના મંદિર પાસે 2 ધર્મશાળા છે, અને આ હર્ષદની ચોપાટી છે, માતાજીના મંદિરની આગળ જે તમે જોઈ રહ્યા છો ખાડી, એની આ ચોપાટી છે। જે માતાજીનું મંદિર ઉપર છે એ સામે છે, એ દરિયો છે, આ ચોપાટી છે અને આ ખાડીની ચોપાટી છે। તો જય માતાજી, જય હરસિદ્ધિ માતા। તો તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।